સુરતના અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં પાણી ભરાયા છે। ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। કાપડ વેપારીઓને મોટું નુકસાન થવાની ભીતિ છે। અનેક માલ સામાન પલળી ગયો છે। વેપારીઓને વરસાદી પાણીથી મોટું નુકસાન થઈ રહ્યું છે। મેટ્રો કામગીરીથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા જે છે તે સર્જાઈ રહી છે। જો કે દર વર્ષે આ પ્રકારની સમસ્યા સુરત આખે આખું પાણીમાં ગરકાવ થયું છે। જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેને લઈ અનેક દુકાનો છે, જેમાં આ દ્રશ્યોમાં જોઈ શકાય છે ટેક્સટાઇલ માર્કેટ છે કે જ્યાં પાણી ભરાઈ ગયું છે, તેમાં કાપડ જે છે પલળી ગયું છે। વેપારીઓને મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। પાણી ભરાતા દુકાનોમાં ગોઠણસમા પાણી તો ક્યાંક એડીસમા પાણી ઘૂસી ગયા છે। અનેક રસ્તાઓ પાણીથી તરબોળ થયા છે। દુકાનોમાં વેપારીઓને ભારે નુકસાન। ટેક્સટાઇલ માર્કેટમાં આપણે પાણી ભરાય છે। સુરતના અનમોલ ટેક્સટાઇલ માર્કેટ છે, રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટ છે, સોમેશ્વર ટેક્સટાઇલ માર્કેટમાં તમામ જગ્યાએ જે છે બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે। સીધા દર્શો જોઈ શકો છો, આ પાણી ભરાવાના કારણે અનેક લાખો કરોડનું નુકસાન પણ થયું હોય તેવું હાલ લાગી રહ્યું છે। કારણ કે તેમાં જે સાડીઓ મૂકવામાં આવી હતી, સાડીનો જથ્થો તે પાણીમાં ભીનો થઈ ગયો છે અને માલ પણ ખરાબ થઈ ચૂક્યો છે। જોઈ શકાય છે કે આ વેપારીઓ દ્વારા આ જે છે પાણી જે સાડી જે ભીની થઈ ગઈ તેને ઉચકી રહ્યા છે, અનેક સ્થળે ખસેડી રહ્યા છે। આપણી સાથે વેપારી પણ ઉપસ્થિત છે। વેપારીને પૂછીશું, भाई क्या प्रकार की स्थिति थी અને કેટલું नुकसान हो चुका है? बहुत भयानक स्थिति है। मार्केट मेंटेनेंस जो है कोई ध्यान देती नहीं है। हमने इस चीज़ की कई बार शिकायत कर ली कि पीछे से पानी आता है, खिड़की का कोई भी रिपेयरिंग मार्केट मेंटेनेंस ने जो ओल्ड ओनर है उसने इस चीज़ का करवाया नहीं है। लगभग मेरी 10 से 12 हज़ार साड़ी खराब हो गई है और मैं अंदाज़ा लगा ही नहीं सकता हूँ। अभी मैं खुद सदमे में हूँ कि मैं क्या बताऊँ मेरे को कितना अंदाजा है कि कितना नुकसान हुआ है, नहीं हुआ है। गिनती करी जाएगी और सब चीज़ का जायजा लिया जाएगा तो पता चलेगा कि 8 लाख का नुकसान है कि 10 लाख का नुकसान। अभी मेरे हिसाब से 40-50 दुकानें होगी। इसके नीचे जो दुकान है उसका तो पूरा ही जीरो हो गया मेरा मैनेजमेंट से और व्यापारी को जो अध्यक्ष मंत्री इस मार्केट के उनसे ये आग्रह है, इस व्यापारी के साथ अभी भी नॉन स्टॉप वहाँ पानी आ रहा है। जब आप देखेंगे जैसे नदी बह रही है वैसे पानी बह रहा है। जब अपने को पता है बारिश आने वाली है, इनका नुकसान, फिर लेबर ये वो 50 तरह के इनको इश्यू है, तो मेरा ये मानना है कि तकलीफ के समय व्यापारियों की मदद करनी चाहिए। પહેલા વરસાદમાં જેટલું બધું પાણી આવી ગયું છે, આ કોની ગલતી છે, મહાનગરપાલિકાની છે, કોની ગલતી છે ખબર નથી પડતી। પાણી આવી ગયું છે તો અમે શું કરીએ? અમારો કરોડોનો માલ પલળી ગયો છે। हमारे को 11 बजे क्या है निकालने की कोशिश की है। जितना भी वो नीचे जितना पानी आया है उसमें से कुछ माल देखिए निकाला है कि हमने वहाँ पे शटर पे रखा है, लेकिन नीचे अभी भी बहुत सारा पानी है और उसके अंदर कितने तागे फैल रहे हैं, कितने क्या है, वो भी हमने आपको दिखाया कि कैसे क्या हो रहा है क्या नहीं हो रहा है। अभी तक कोई ऐसा कोई यहाँ देखभाल करने के लिए नहीं आ रहा। कैमरा में पूछे छोटी चैनल संदेश।